જુલાઈમાં 6 મોટા ફેરફાર થઈ રહ્યા છે. આજથી ટ્રેનમાં મુસાફરી મોંઘી થઈ ગઈ છે. તત્કાલ ટિકિટ બુક કરવા માટે આઈઆરસીટીસી એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું પડશે. આ ઉપરાંત પાન કાર્ડ બનાવવા માટે હવે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે. આજથી 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹58.50 સસ્તું થયું છે. દિલ્હીમાં એની કિંમત ઘટીને ₹1665 થઈ ગઈ છે. પહેલા એ ₹1723.50 ઉપલબ્ધ હતું. મુંબઈમાં એ ₹1616.50 ઉપલબ્ધ છે, જે પહેલા ₹58 ઘટીને ₹1674.50 હતું. આજથી રેલ મુસાફરી મોંઘી થઈ છે. નોન એસી મેલ એક્સપ્રેસ ટ્રેનોના ભાડા પ્રતિ કિલોમીટર 1 પૈસા અને એસી ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કર્યો છે. સરકારે પાન કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યા છે. 1 જુલાઈ 2025થી પાન કાર્ડ માટે અરજી કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે. જો તમારી પાસે આધાર નથી તો તમે પાન કાર્ડ મેળવી નહીં શકો. હવે તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે મુસાફરોએ આધાર દ્વારા ડિજિટલ વેરિફિકેશન કરવું પડશે, એટલે કે તમારે તમારા આધારને આઈઆરસીટીસી એકાઉન્ટ સાથે લિંક કરવું પડશે. ગાંધીનગરમાં થોડા વરસાદમાં જ આડેધડ પડેલા ખાડા અને ભૂવાઓને મનપાની કામગીરીની પોલ ખોલી નાખી છે. જોકે હવે મનપાની બેદરકારીના કારણે 7 વર્ષીય બાળકનો જીવ ગયો છે. શહેરના સેક્ટર 1માં નિર્માણાધીન આર્ટિફિશિયલ તળાવમાં ગઈકાલે એક બાળક રમતા રમતા ગરકાવ થઈ ગયો હતો, જેનો આજે મૃતદેહ બહાર કાઢ્યો છે. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરની કથળેલી સ્થિતિ જોઈ જીએમસી તેમજ પાટનગર યોજના વિભાગના અધિકારીઓની આકરા શબ્દોમાં ઝાટકણી કરી હતી. જેના બીજા દિવસે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી સ્થિતિ સુધારવા સૂચનો આપ્યા હતા. તેમ છતાં તંત્રએ ઘોર બેદરકારી દાખવતા બાળકનો જીવ ગયો છે. આ અંગે ગાંધીનગર મેયર મીરાબેન પટેલે સમગ્ર ઘટનાને વખોડીને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે સંબંધિત ઘટનાની તપાસ કરવામાં આવશે અને કસૂરવાર ખાનગી એજન્સી સામે જરૂર જણાશે ત્યારે કાર્યવાહી પણ કરવામાં આવશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ ગણાતા ઉદ્યોગપતિ એલોન મસ્કનું ભવિષ્ય જોખમમાં છે. ટ્રમ્પે તેમને આડકતરી રીતે ધમકી આપી છે અને કહ્યું છે કે તેમને પોતાની દુકાન બંધ કરવી પડી શકે છે. ચૂંટણી પછી અમેરિકન વહીવટમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળવા પછી ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ. આનું કારણ ઈવી એટલે કે ઇલેક્ટ્રોનિક વાહનો અંગેની નીતિ હોવાનું કહેવાય છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર લખ્યું કે રાષ્ટ્રપતિ તરીકે મારો પ્રચાર કરતા પહેલા એલોન મસ્ક જાણતો હતો કે હું ઈવી મેન્ડેટના સખત વિરોધમાં છું. આ બકવાસ છે અને હંમેશા મારા પ્રચાર અભિયાનનો ભાગ રહ્યો હતો. ઇલેક્ટ્રિક કાર ઠીક છે, પરંતુ બધાને એક જ કાર ખરીદવા માટે મજબૂર ના કરી શકાય. એલોનને ઇતિહાસમાં કોઈ પણ વ્યક્તિ કરતાં વધુ સબસિડી મળી શકી હોત અને સબસિડી વિના તો એલોનને કદાચ પોતાની દુકાન બંધ કરીને દક્ષિણ આફ્રિકા પાછું ફરવું પડ્યું હોત. તેમણે આગળ લખ્યું કે રોકેટ લોન્ચ નહીં થાય, ઉપગ્રહો કે ઇલેક્ટ્રોનિક કારનું ઉત્પાદન નહીં થાય અને આપણા દેશને ઘણા પૈસા બચશે. કદાચ ડીઓજીએ આ અંગે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. ઘણા પૈસા બચશે. તમિલનાડુના શિવકાશીમાં ફટાકડાની એક ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 5 લોકો દાઝી ગયા છે. એવું કહેવાય રહ્યું છે કે હજુ પણ લોકો ફસાયેલા છે. બચાવ કામગીરી ચાલુ છે. ઘાયલોને સારવાર માટે વિરુધુનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. વિરુધુનગર જિલ્લાના એસપી કન્નને જણાવ્યું હતું કે શિવકાશી નજીક ચિન્નાકમનપટ્ટી ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. અકસ્માત પછી ફેક્ટરીમાંથી સતત ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. અંદરથી ફટાકડા ફૂટવાનો અવાજ આવતો હતો. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં દવા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 34 થયો છે. ફેક્ટરીમાંથી 31 મૃતદેહ મળ્યા છે. એ જ સમયે 3 લોકોના હોસ્પિટલમાં મૃત્યુ થયા છે. 30થી વધુ ઘાયલ છે. જુલાઈમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની ધારણા છે. હવામાન વિભાગે સોમવારે આ માહિતી આપી હતી. આ સાથે જ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણાના લોકોને પૂર સામે સતર્ક રહેવાની સલાહ આપી છે. રાજસ્થાનમાં ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં 136% વધુ વરસાદ પડ્યો છે. 1થી 29 જૂન સુધી સરેરાશ વરસાદ 50.7 મીમી છે, જ્યારે આ ઋતુમાં અત્યાર સુધીમાં કુલ 119.4 મીમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આજે પણ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી છે. સોમવારે રાત્રે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં 4 સ્થળોએ વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે. પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 13થી વધુ લોકો ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તે જ સમયે ઘણા લોકો ગુમ છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને મંડી જિલ્લા મેજિસ્ટ્રેટે આજે જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે.
ખાડીપુર બાદ સુરતીઓ માટે વધુ એક મોટું સંકટ તૈયાર છે. ખાડીપુરના પાણી ઉતર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકીના ગઢ જોવા મળી રહ્યા છે, જેના કારણે મોટા પાયે બીમારી ફેલાવાનો ભય છે. સંભવિત ખતરાને જોતા કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયો છે અને સફાઈ કરીને અત્યાર સુધીમાં 8.12 લાખ કિલો કચરો કાઢવામાં આવ્યો છે તથા અસરગ્રસ્તોનું હેલ્થ ચેકઅપ કરતા તાવ, શરદી, ખાંસી, ઝાડાના 2900 કેસ નોંધી તેમને જરૂરી સારવાર અપાઈ છે. વધુમાં નીચાણવાળા અને ખાડીવાળા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ ઠેર ઠેર કચરો ઢસડાઈ ગયો હતો, તેથી સફાઈનો પણ મોટો પ્રશ્ન થયો હતો. દરમિયાન આરોગ્ય વિભાગે કરેલી સફાઈમાં અસરગ્રસ્ત વિસ્તારમાંથી 812.81 મેટ્રિક ટન એટલે કે 8.12 લાખ કિલો કચરો નીકળ્યો હોવાથી એને ઉદલેચીને નિકાલ કરવામાં આવ્યો છે. અમરેલીમાં કાર ચડાવીને હત્યાનો પ્રયાસ સામે આવ્યો છે. અગાઉના ઝઘડામાં થયેલી ફરિયાદનું મન દુઃખ રાખીને શખ્સે અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બેફામ કાર ચલાવી 3 યુવકોને અડફેટે લીધા હતા. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કારમાં આવેલા શખ્સે 3 યુવકોને ઉછાળ્યા બાદ નીચે પટ ગયેલા યુવક પર ફરીથી કારને રિવર્સ લઈને ચડાવી દીધી હતી. આ ઘટનામાં 2 યુવકોને ગંભીર ઈજા થઈ છે, જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભરત કીતરિયાનો ભાઈ જયસુખ કેતરિયા પોતાની i20 કાર લઈને આવ્યો હતો અને રવિ વેગડાને મારી નાખવાના ઈરાદે ત્રણેય પર કાર ચડાવી દીધી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય મિત્રો ફંગોળાઈને દૂર ફેંકાયા હતા. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના જયસિંહપુરા ગામમાં કરંટ લાગતા માતા પુત્રીના મોત થયા છે. ઘરના ઢોરવાડાના સીલિંગ ફેનના વાયરમાંથી વીજ પ્રવાહ કપડાં સૂકવવાના ધાતુના તારમાં વહ્યો હતો, જેના કારણે આ ઘટના બની હતી. જયસિંહપુરા ગામના ગોદી ફળિયામાં રહેતા કૈલાસબેન રામચંદ્રભાઈ ગામિત અને તેમની પુત્રી ધનગૌરીબેન રામચંદ્રભાઈ ગામિત 30 જૂનના રોજ પોતાના ઘરે બહાર ઢોરવાડાના લોખંડના પાઇપ સાથે બાંધેલા ધાતુના તાર પર કપડાં સૂકવવા ગયા હતા, ત્યારે ઘરના ઢોરવાડાના સીલિંગ ફેનના વાયરમાંથી વીજ પ્રવાહ કપડાં સૂકવવાના ધાતુના તારમાં વહ્યો હતો, જેના કારણે બંનેને કરંટ લાગતા બંનેના મોત થયા હતા. બંનેના મૃતદેહને વ્યારા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરમાં રાજ્યની આરોગ્ય સેવાઓના સર્વગ્રાહી મોનિટરિંગ માટે નવું આરોગ્ય સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ થયો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કેન્દ્ર દ્વારા રાજ્યની તમામ આરોગ્ય સેવાઓનું એક જ સ્થળેથી મોનિટરિંગ થશે. નાગરિકોને ઘરે બેઠા આરોગ્ય સેવાઓની માહિતી મળી રહે તે માટે 104 હેલ્પલાઇન શરૂ કરી છે. સાથે જ પીએમજે હેલ્પલાઇન પણ કાર્યરત કરી છે. આરોગ્ય વિભાગની અલગ અલગ શાખાઓ દ્વારા અમલીકૃત આરોગ્યલક્ષી કાર્યક્રમો સેવાઓને સંકલિત કરી એક જ સ્થાનેથી આરોગ્ય સમીક્ષા કેન્દ્રના માધ્યમથી નિયમિત ફોલોઅપ, નિયમિત લક્ષ્યાંકોને સિદ્ધ કરવા, સમીક્ષા અને જિલ્લાવાર સેવાઓથી વંચિત રહેલા લાભાર્થીઓ સુધી પહોંચવા ત્વરિત ફીડબેકનું તૈયાર કરાયેલ માળખું અસરકારક સાબિત થશે. ગુજરાત સરકાર દ્વારા લોકોને ઘરે બેઠા ફોન ઉપર આરોગ્યલક્ષી યોજનાની માહિતી તથા સ્વાસ્થ્ય સંબંધી કોઈપણ સલાહ, સૂચન કે પરામર્શ મળી રહે તે માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં હેલ્થ હેલ્પલાઇન નંબર 104 કાર્યરત કરાયો છે તથા પીએમજે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના આડેસરથી અબડાસા સુધીના વિસ્તારોમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહિત કરતી પવનચક્કીઓ સતત કાર્યરત છે, પરંતુ આ પવનચક્કીઓના અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. આજે નખત્રાણા અને મુન્દ્રા તાલુકામાં બે અલગ અલગ દુર્ઘટનાઓમાં પવનચક્કીઓમાં ગંભીર ક્ષતિઓ સર્જાતા મોટું નુકસાન થયું છે. બંને બનાવોની તપાસ સંબંધિત કંપનીઓએ શરૂ કરી છે. નખત્રાણાના વાલકા ગામે પવનચક્કીનું પાંખડું તૂટી પડ્યું હતું. નખત્રાણા તાલુકાના કાંઠા વિસ્તારના વાલકા ગામે ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ એક જૂની પવનચક્કીનું ટાવર જર્જરિત થઈ ગયું હતું. ટાવરમાં ગાબડું પડતા પવનચક્કીનું એક પાંખડું અડધું તૂટીને જમીન પર પટકાયું હતું. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. સેમ વિસ્તારમાં ઘટેલી દુર્ઘટનાએ માલધારીઓમાં ભયનો માહોલ સર્જ્યો છે.